નમસ્કાર મિત્રો, ચેપ્ટર 6 ની આપણે વાત કરતા હતા. આજે લેક્ચર નંબર 2 ની આપણે વાત કરીએ. એમાં પહેલો ક્વેશ્ચન તમને જે આપેલું છે કે એક કોણ પર આપણે બળ આપેલું છે F બરાબર 3i હેટ માઇનસ 12j હેટ, બરાબર છે. એના ઉપર આપણે d બરાબર 4i હેટ જેટલું આપણે સ્થાનાંતર થાય. જો સ્થાનાંતરની શરૂઆતમાં કણની ગતિ ઉર્જા 3 જૂલ હોય તો સ્થાનાંતરના છેડે તેની ગતિ ઉર્જા કેટલી હશે, બરાબર છે. એટલે આપણે અહીંયા બીજા છેડે એની ગતિ ઉર્જાની ગણતરી કરવાની છે મિત્રો. ઓકે, અહીંયા મિત્રો આપણે કાર્ય ઉર્જા પ્રમેયનો ઉપયોગ કરી શકીએ. કેવી રીતે જુઓ તો તમને સ્થાનાંતર અહીંયા આપેલું છે, બળ આપેલું છે, એટલે તમને કાર્ય મળી જશે. અહીંયા કણની પ્રારંભિક ગતિ ઉર્જા આપેલી છે, એટલે તમારે અંતિમ એને શોધવાની છે. એટલે વાત અહીંયા મિત્રો જે સમીકરણ આપણે જે યુઝ કરવાનું છે હું તમને સમજાવી દઉં કે આપણે W બરાબર ડેલ્ટા કે નો ઉપયોગ કરવાનો છે, બરાબર છે. એટલે આવું થશે W બરાબર ડેલ્ટા કે, એટલે તમે અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા લેશો. હવે W કેવી રીતે પ્રાપ્ત થાય આપણને ખબર છે કે W એટલે શું, તો કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાન સદિશ. એટલે એમાં આવું થશે F ડોટ ડી, આવું થશે, રાઈટ. તો એનો આપણે ઉપયોગ કરી લઈશું અહીંયા. એટલે જુઓ અહીંયા W બરાબર આપણે F ડોટ ડી યુઝ કરીએ. એટલે અહીંયા F ડોટ ડી ઇઝ ઇક્વલ ટુ K2 માઇનસ K1. K1 તમને પ્રારંભિક ગતિ ઉર્જા 3 જૂલ આપેલી છે, એટલે તમે 3 લઈ લો. F ડોટ ડી શું થશે, એટલે આ બેનો તમારે ડોટ ગુણાકાર કરવાનો છે. એટલે અહીંયા આવશે 3i હેટ માઇનસ 12j હેટ, ઓકે, અને ઇન્ટુ ડોટ તમારે ડી લેવાનું છે, એટલે 4i હેટ, ઓકે, ઇઝ ઇક્વલ ટુ આવશે K2 માઇનસ 3. એનો ડોટ ગુણાકાર એટલે શું થશે, આઈનો આઈ સાથે થાય, જેનો જે સાથે થાય, ઓકે. એટલે અહીંયા આઈનો આઈ સાથે એટલે 4 3 12, રાઈટ. આ 0 થઈ જશે, તો બરાબર આવશે K2 માઇનસ 3. તો ધેરફોર આપણે K2 ગણતરી કરવાની છે, એટલે K2 બરાબર શું આવશે, તો 12 અને માઇનસ 3 પેલી બાજુ જાય એટલે પ્લસ થશે, એટલે 12 વત્તા 3 એટલે 15 જૂલ અને અંતિમ ગતિ ઉર્જા તમને પ્રાપ્ત થશે. ચલો એના પછીનો આપણે પ્રશ્નની વાત કરીએ. શું આપેલું છે જોઈએ. તો એમાં તમને આપ્યું છે કે 1 કિલોગ્રામ દળ ધરાવતા એક કણ પર આપણને બળ આપેલું છે F બરાબર 60 નું સમય એ આધારિત બળ લગાડે છે. જો કણ સ્થિર સ્થિતિમાંથી શરૂ કરે, એટલે એનો મતલબ શું થયો કે પ્રારંભિક વેગ એનો 0 છે. અહીંયા વાત એમ થઈ કે પ્રારંભિક વેગ એનો 0 છે. તો પ્રથમ 1 સેકન્ડમાં બળ વડે થતું કાર્ય શોધો, બરાબર છે. તો આ વસ્તુ આપણે કઈ રીતે ગણીશું જોઈએ. આપણે કાર્યની આપણે ગણતરી કરવાની છે, ઓકે. એટલે W બરાબર એમાં પણ ડેલ્ટા કે લઈશું. તો પ્રારંભિક ગતિ ઉર્જા તો નથી, પણ અહીંયા અંતિમ ગતિ ઉર્જા કેવી રીતે મળશે, તો અંતિમ વેગ જોઈશે મિત્રો. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એક કામ કરીએ, એમાં સમીકરણ એ જ વાપરવાનું છે W બરાબર ડેલ્ટા કે. એટલે આપણે જે ગણતરી કરવાની છે મિત્રો એ આ સમીકરણથી જ કરવાની છે કે W બરાબર ડેલ્ટા કે, રાઈટ. અને પ્રારંભિક જે ગતિ ઉર્જા છે તમને અહીંયા K2 માઇનસ K1 ની જો વાત કરું તો K2 માઇનસ K1 અને પ્રારંભિક ગતિ ઉર્જા અહીંયા 0 થશે. અંતિમ ગતિ ઉર્જા એટલે તમારે આવશે 1/2 mv2 સ્ક્વેર માઇનસ 1/2 mv1 સ્ક્વેર. એટલે તમે અહીંયા v લખો અને અહીંયા તમે v0 લખો, અને v0 તમને 0 આપેલા છે, એટલે તમારે અહીંયા v શોધવા રહ્યા. દળ તમને આપ્યું છે કેટલું છે, 1 kg. તો તમે એક કામ કરો, અહીંયા તમને એક હિન્ટ આપેલી છે કે F બરાબર 60, રાઈટ. તો F બરાબર તમે લઈ શકો ma. તો ma બરાબર થયું 60, ઓકે. એમાં આપણે એક કામ કરીએ, ફર્સ્ટ ઓફ ઓલ આપણે પ્રવેગ પરથી પણ કામ કરી શકીએ છીએ, બરાબર છે. એટલે અહીંયા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ચલો અહીંયા શું લઈએ આપણે કે a બરાબર શું થશે. અહીંયા a ની વાત કરું તો a આવશે 60/m. m કેટલા આપેલા છે આપણને, તો m બરાબર આપણને 1 આપેલું છે, એટલે 60/m બરાબર 1, રાઈટ. તો a બરાબર 60 મળ્યું. હવે એના પરથી આપણે વેગ શોધવો છે. તો વેગ શોધવા માટે શું કરીએ જુઓ, તો ધેરફોર પ્રવેગ એટલે dv/dt. તો dv/dt નો મતલબ થયો અહીંયા 60, રાઈટ. તો એના પરથી એમ કહું કે v બરાબર શું થાય, એટલે ધેરફોર dv બરાબર શું થાય, તો dv ને લઉં તો dv બરાબર થાય 60 dt. તો આપણે v શોધવું હોય તો અહીંયા આપણે મતલબ આ સીધી વાત છે, અહીંયા સંકલનની પરિભાષા લેવી પડશે. તો અહીંયા બે બાજુ આપણે સંકલન જો લઈ લઈએ, અહીંયા આ રીતે સંકલન લઈએ તો 60 નું શું આવશે, તો ધેરફોર v બરાબર આવશે 60 સ્ક્વેર બાય 2, બરાબર છે.
અને એમાં આપણે જે વાત કરવાની છે એ કેટલા સેકન્ડ માટે, તો 1 સેકન્ડ માટે. એટલે તમારે 0 થી 1 સેકન્ડ લેવું પડે. અહીંયા બાજુમાં લખી દઉં છું બીજું. તો v બરાબર આપણને જે મળશે એ t ની જગ્યાએ 1 મૂકો એટલે 6/2 થશે અને -0 એટલે આવું થશે. એટલે v તમને જે મળ્યા એ 3 મીટર પર સેકન્ડ આ અંતિમ વેગ મળ્યો, રાઈટ. ચલો એના પરથી અહીંયા કામ કરી લો. 1/2 m એટલે 1 અને v² એટલે 3નો વર્ગ આવશે, 3નો વર્ગ. અને અહીં પ્રારંભિક વેગ જે છે મિત્રો 0 આપેલો છે એટલે આખું 0 થશે. એટલે 9/2 એટલે તમારે અહીંયા 4.5 જૂલ એટલું કાર્ય આપણે બોલી શકીએ, બરાબર છે. ચલો એના પછી આપણે નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ. અહીંયા આપણને શું આપેલું છે જોઈએ. એક 5 કિલોગ્રામના દળનું વેગમાન, એટલે એક પદાર્થ છે 5 કિલોગ્રામનો, એના દળનું વેગમાન તમને આપ્યું છે 10 kg/s. જો તેના પર આપણે 10 સેકન્ડ સુધી 0.2 ન્યૂટનનું જો બળ લગાડીએ તો એની ગતિ ઉર્જામાં થતો ફેરફાર શોધો. હવે ગતિ ઉર્જામાં થતો ફેરફાર એટલે આપણે ડેલ્ટા કે એટલે અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા આપણે અહીંયા ગણતરી કરવાની છે, બરાબર છે. તો કેવી રીતે ગણતરી કરી શકીએ જુઓ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણને દળ આપી દીધું છે કે દળ તમને આપ્યું છે 5 kg, રાઈટ. એનું વેગમાન તમને આપ્યું છે p બરાબર 10 kg/s કાં તો N/s લઈ શકાય. આ મિત્રો જે છે ને પ્રારંભિક વાત કરી છે, આ પ્રારંભિક વેગમાન છે, ઓકે. તો તમને એના પરથી પ્રારંભિક વેગ મળી જશે. તો જોઈએ આપણે કે પ્રારંભિક વેગ શું થાય. તો તમે જાણો છો કે p બરાબર mv, આનો આપણે ઉપયોગ કરીએ. તો p બરાબર mv પરથી આપણે ગણતરી લઈએ તો p ની જગ્યાએ p0 અને v ની જગ્યાએ v0. તો ધેરફોર v0 બરાબર શું આવશે, તો v0 બરાબર આવશે p0/m, રાઈટ. p0 એટલે 10 અને એનું દળ છે મિત્રો 5. તો પ્રારંભિક વેગ તમને મળશે 2 મીટર પર સેકન્ડ. હવે અંતિમ વેગ શોધવા માટે શું કરવું પડશે, તો ફર્સ્ટ ઓફ ઓલ પ્રવેગ જોઈશે, કારણ કે 10 સેકન્ડ પછી આપણે 0.2 ન્યૂટન બળ લગાડે છે. એટલે એક કામ કરીએ, આપણે પ્રવેગ ગણવા માટે શું લઈએ, તો પ્રવેગ બરાબર F/ma પરથી વિચારીએ તો એ બરાબર F/m થાય. F કેટલું લગાડો છો, F તમે લગાડો છો 0.2 અને એનું દળ છે મિત્રો 5. એટલે 0.2 ભાગ્યા તમે અહીંયા 5 કરો તો આપણો જવાબ લગભગ અહીંયા 4×5 = 20 એટલે 0.04 જેવો થશે મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો 10 સેકન્ડ પછી વેગ કેટલો થાય, t બરાબર અહીંયા 10 સેકન્ડ પછી એનો વેગ આપણે ગણવો છે. તો એ પ્રવેગી ગતિ છે એટલે બળ આપ્યું ને એટલે v બરાબર v0 + at પરથી લઈ લઈએ. તો v એટલે અંતિમ વેગ, v0 એટલે પ્રારંભિક વેગ. પ્રારંભિક વેગ કેટલો છે, તો પ્રારંભિક વેગ 2 મળ્યો આપણને. પ્રવેગ છે 0.04 અને સમય તમારે લેવાનો છે 10. એટલે 2 વત્તા તમારે આવશે 0.4 એટલે તમારો જવાબ થયો 2.4 મીટર પર સેકન્ડ. તો તમે જુઓ મિત્રો અહીંયા પ્રારંભિક વેગ અંતિમ વેગ મળી ગયો. એટલે આપણે શોધવાનું છે ગતિ ઉર્જાનો ફેરફાર, અને ગતિ ઉર્જાનો ફેરફાર એટલે ડેલ્ટા કે એટલે k2 - k1. k2 એટલે આવશે 1/2 mv² અને k1 એટલે 1/2 mv02 એવું કહી શકો, કાં તો v1 v2 નામ જે આપો એ. તો ડેલ્ટા કે નો મતલબ થશે m/2, કોમન લઈ લો, અહીંયા લખાશે v² - v02. દળ આપણે કેટલું લેવાનું છે, દળ આપણે લેવાનું છે 5. તો 5/2 અંતિમ વેગ એટલે 2.4 નો તમારે શું કરવાનું છે, 2.4 નો વર્ગ કરવાનો છે, બરાબર છે. એટલે અહીંયા લખું છું, થોડું આપણે સમજીને ગણતરી કરી શકીએ છીએ. 2.4 નો વર્ગ અને v0 એટલે 2 નો વર્ગ. તો 2 નો વર્ગ તમારે 4 આવશે અને 2.4 નો વર્ગ તમારે લેવો હોય તો એ 4 અને 9 ની વચ્ચે આવે, બરાબર છે. પણ એ લગભગ તમારે 5.76 જેવો કંઈક આવે છે. તો અહીંયા આપણે કેલ્ક્યુલેશન કરવું પડશે મિત્રો. ચલો 5 ભાગ્યા અહીંયા આપણે 2, બરાબર છે. અને પેલું જે તમારે મળે 5.76 એટલે 5/2 અને પેલું તમને મળશે આ બાદ બાકી 5.76 એટલે 1.76 જેવું થાય, રાઈટ. તો 1.76 અને પેલું જે છે એટલે આવું થશે, જુઓ આ 2.5 જેવું થાય. આ મળશે તમને 5.76 - 4 એટલે 1.76 જેવું થાય. તો 2.5 × 1.76 કરો તમારો જવાબ 5 કરતાં ઓછો આવશે. તો અંદાજિત તમારો જવાબ અહીંયા 4.4 જૂલ જેવો સેટ થાય છે. એટલે તમારે મિત્રો આ આન્સર આવશે, બરાબર છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ.
તો એક વ્યક્તિ તેના માથા પર એક બોક્સ લઈને સમસ્થિતિ રસ્તા પર એક સ્થળેથી બીજા સ્થળે જાય છે, તો કાર્ય થતું નથી. આ વાક્ય કેવું છે એમ કહે છે. તો મિત્રો, તમે વસ્તુને માથા પર મૂકીને લઈ જાઓ છો બોક્સને, બરાબર છે, તો એના પર અહીંયા કોઈ જ બળ લાગતું નથી. ઓકે, બળ લાગે તો જ કાર્યની વાત કરી શકાય. એટલે એમ કહે છે કે કાર્ય થતું નથી, સાચી વાત છે, કારણ કે અહીંયા બળ લાગતું નથી. એટલે આ વસ્તુ જે છે 100% સાચું છે. ઓકે, ચલો એના પછી નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરું. શું આપેલું છે આપણને? એક 5 કિલોગ્રામ દળનો પદાર્થ છે, એના પર આપણે 170 ન્યૂટનના બળથી આપણે 10 મીટર એને ઊંચે ચડે છે. તો આ ઊંચાઈએ તેનો આપણે વેગ કેટલો હશે? ઓકે, તો અહીંયા આપણે તમને બળ આપેલું છે, કેટલી ઊંચાઈ જાય છે એ વાત કરેલી છે. ઓકે, તો એનો વેગની ગણતરી કરવાની છે. એટલે આપણે અહીંયા ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જાને આપણે સમજવું પડશે થોડું. અહીંયા મિત્રો કુલ ઉર્જા શું? તો અહીંયા આપણે એક 5 કિલોગ્રામ દળનો પદાર્થ છે ને 170 ન્યૂટનના બળથી આપણે 10 મીટર ઊંચે ચડે છે. તો એનું જે કાર્ય થયું ને એની કુલ ઉર્જા આવશે. એટલે હું તમને કહું કે એની કુલ ઉર્જા કેટલી, તો એની કુલ ઉર્જા તમને જે પ્રાપ્ત થશે E, બરાબર છે, એ તમારે જે પ્રાપ્ત થશે એ તમારે આવશે થતું કાર્ય. અને કાર્ય એટલે શું? તો બળ ગુણ્યા સ્થાન સદિશ. ઓકે, તો એના ઉપર તમે જે બળ લગાડ્યું એટલે મીન્સ W બરાબર આવશે. એટલે મીન્સ W બોલો કે E બોલો, બે વસ્તુ એક જ છે. E બોલો કે W બોલો, કેટલું આવશે? તો એ તમારે આવશે F × D. એટલે 170 જે ન્યૂટન એ બળ છે, બરાબર છે, અને જે સ્થાનાંતર છે તમારે 10 છે. એટલે ટોટલ એના પર જે કાર્ય થયું એ 1700 જૂલ કહી શકાય. હવે કેટલી ઊંચાઈએ ચડે છે? તો આપણે બોલીશું 10 મીટરે. 5 કિલોગ્રામ દળનો પદાર્થ છે, તો એની આપણે સ્થિતિ ઉર્જા કેટલી થાય, પછી આપણે ગતિ ઉર્જાની વાત કરીએ. તો સ્થિતિ ઉર્જા તમને જે પ્રાપ્ત થાય mgh. m એટલે 5, g એટલે સરળતા ખાતે કામ કરી 10 લઈ લઈએ, અને h છે ને મિત્રો એ તમારે 10 મીટર જાય છે. તો તમારો જવાબ કેટલો થાય? અહીંયા 10 × 10 એટલે 500 જેવો જવાબ થશે અહીંયા. એટલે અહીંયા હું કહું કે તમારે અહીંયા સ્થિતિ ઉર્જા જે પ્રાપ્ત થાય એ 500 જૂલ. તો આપણે જાણીએ છીએ કે કુલ ઉર્જા એટલે શું? તો કુલ ઉર્જા એટલે ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. તો ધેરફોર ગતિ ઉર્જા બરાબર આવશે E - U. તો આપણો જવાબ જે આવશે 1700 - 500. એટલે તમને જે અહીંયા ગતિ ઉર્જા પ્રાપ્ત થઈ એ બોલી શકાય 1200 જૂલ. હવે ગતિ ઉર્જા મળી ગઈ એટલે કે બરાબર તમે 1/2 mv² લઈ અને તમે v શોધી શકો છો. તો ધેરફોર v² બરાબર શું આવશે? તો v² બરાબર આવશે 2k/m. રાઈટ? ચલો 2 અને k કેટલા છે તમારે? તો k તમે લાવ્યા 200 અને દળ કેટલું છે? તો 5. તો આ જવાબ તમારો જે બનશે એ તમારે 40 × 2 એટલે લગભગ તમારે 80 જેવું કંઈક પ્રાપ્ત થશે. બરાબર છે? 1200, સોરી, અહીં 200 લખ્યા આપણે, એટલે 1200 છે. અને 1200 અહીંયા ગુણ્યા 2 એટલે અથવા સીધું આમ બોલો તો પણ ચાલી જશે કે 1200 ગુણ્યા આપણે કેટલા કરીએ? તો 5 કરીએ તો તમને મળશે એટલે 240. 240 ગુણ્યા 2 એટલે તમને 480, એટલે 480 મળે. તો ધેરફોર આપણે v જે પ્રાપ્ત થાય એ વર્ગમૂળમાં 480 પ્રાપ્ત થશે. હવે 480 એટલે તમે અંદાજ લગાવો કેટલો જવાબ આવશે. હું એમ કહું કે 20 હોય, બરાબર છે, તો 400 આવે. ઓકે, અહીંયા 20 ઉપર છે જવાબ, બરાબર છે. હું 22 લઈ લો કદાચ, અહીંયા ઉપરનો જવાબ જે છે 22 લઉં તો કેટલો થશે? તો લગભગ તમારો જવાબ અહીંયા 22ની નજીક, એટલે આ એક્ઝેક્ટ લો ને તમે, અંદાજ મારવાનો છે. અહીંયા 21.9 જેવું થાય છે. એટલે એ તો તમને ડાયરેક્ટ ખબર પડી જશે કે આ 20 ઉપર જવાબ આવે છે અને એની નજીકનો છે એટલે 22 જ આવશે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો. ચલો એના પછી શું વાત કરી છે કે 1 કિલોગ્રામ દ્રવ્યમાનના કોઈ એક પદાર્થ પર આધારિત બળ આપણને આપેલું છે. બળ બરાબર છે 2ti હેટ વત્તા 3t²j હેટ. એ બળની અસર હેઠળ ગતિ કરે છે. ઓકે, આઈ અને જે આપણને ખબર છે શું છે. તો આપણે ગણતરી કરવાની છે પાવરની. હવે મિત્રો પાવર માટે શું કરવું પડશે? અહીંયા જે વસ્તુ તમને છે F આપેલો છે, એટલે પાવરની વાત કરું તો P બરાબર આવું થાય, F.V આવું થાય. તો અહીંયા તમે જુઓ F આપેલો છે, આપણને V નથી આપેલો. તો
તો આપણે અહીંયા વીની ગણતરી કરવા શું કરીશું તો ધ્યાન આપો. અહીંયા એક કામ કરીએ, આપણને દળ આપેલું છે, બરાબર છે, એફ આપેલા છે આપણને, રાઈટ. તો એક કામ કરીએ, આપણે પ્રવેગ શોધવાનો પ્રયત્ન કરીએ. પ્રવેગ પરથી આપણને વેગ મળશે. કેવી રીતે જોઈએ? પ્રવેગ એટલે એ બરાબર એફ બાય એમ થાય, રાઈટ. એમ તમને આપેલું છે 1 kg. ઓકે, એટલે તમારો જે જવાબ બનશે મિત્રો એ તમારે આવશે, એફ તમને આપેલા છે જે પર, બરાબર છે. એટલે 2ti હેટ વત્તા 3t² જે હેટ અપોન એમ એટલે 1. તો તમારો જવાબ આ જ થયો, 2ti હેટ વત્તા 3t² જે હેટ. આ તમને શું મળ્યું? તો આ તમને પ્રવેગની વેલ્યુ મળ્યું. હવે પ્રવેગ પરથી વેગ કેવી રીતે શોધી શકાય તમે સમજાવો. એનો મતલબ શું બોલી શકાય? તો એનો મતલબ આપણે બોલીએ છીએ કે dv/dt. એટલે તમે અહીંયા આનો મતલબ dv/dt બોલો તો ચાલી જાય. એટલે તમને આ જે મળ્યું ને એ અહીંયા લખી દઉં, એટલે શોર્ટ ફોર્મ થઈ જાય. અહીંયા સોરી મિત્રો, અહીંયા પ્રવેગ જે મળ્યો એ પ્રવેગનો મતલબ છે dv/dt. તો આના પરથી એમ કહું કે dv શું કહી શકાય? તો dv જે મળશે એ આવું થશે, 2t² હેટ વત્તા 3t² જે હેટ ડોટ અહીંયા dt આવશે, રાઈટ. હવે હું સંકલન કરી લઉં. અહીંયા બે બાજુ આપણે શું કરીએ? સંકલન. એટલે સંકલન ઓફ dv બરાબર 2t² હેટ, બધું લખવાની જરૂર નથી પણ તમને સમજાવવું છે એટલે બધી વાત કરીએ આપણે, 3t² જે હેટ ઇન્ટુ dt. સંકલન શું આવશે? તો 2 t ની 2 ઘાત છે એટલે તમારે અહીંયા 3 ઘાત થશે ભાગ્યા 3, રાઈટ. અને 2t છે ને, ઓકે સોરી 2t² નથી, આપણે અહીંયા ભૂલ કરી છે, 2t છે, ઓકે. એટલે અહીંયા સોરી મિત્રો, અહીંયા આવું થશે, 2t ની 1 ઘાત છે એટલે 2t²/2 વત્તા 3 એ i હેટ આવશે. અહીંયા એ x અક્ષ પર છે એટલે i હેટ વત્તા 3t ની 2 ઘાત છે તો 3t ની 3 ઘાત ભાગ્યા 3 આવશે ઇન્ટુ જે હેટ. આ આપણે સંકલન કરી લીધું, ઓકે. હવે ક્યાંથી ક્યાં કરવાનું છે આપણે એ પણ આપણે સમજી દઈએ. એ જે પણ વેલ્યુ તમને આપેલી છે કોઈ ચોક્કસ દિશામાં હશે, એટલે આપણે t સમય વાત કરી છે એટલે 0 થી t છે એટલે નહીં મૂકો તો પણ ચાલી જશે, બરાબર છે. તો આ તમને જે મળ્યું સંકલન કર્યું એટલે v પ્રાપ્ત થયું dv નું. તો v બરાબર તમને મળ્યું 2 જતા રહ્યા એટલે t² હેટ વત્તા t ની 3 ઘાત ઇન્ટુ જે હેટ. આ તમને v મળ્યું, ઓકે, સદિશ સ્વરૂપે. બસ હવે તમે આ યુઝ કરી લો કે પાવર બરાબર શું? તો પાવર બરાબર f ડોટ v. તો f તમને આપેલા છે 2ti હેટ વત્તા 3t² જે હેટ. આ તમને f આપેલું છે ડોટ v. v તમને મળ્યું t² હેટ વત્તા t ની 3 ઘાત ઇન્ટુ જે હેટ, રાઈટ. ડોટ ગુણાકાર કરીશું આપણે એટલે i નો i સાથે, j નો j સાથે. 2t ઇન્ટુ t² એટલે તમારે આવશે 2t ની 3 ઘાત, i ડોટ i1 થઈ ગયા, વત્તા 3t ની 2 ઘાત છે ગુણ્યા અહીંયા t ની 3 ઘાત કરીએ એટલે 3t5, બરાબર છે. એટલે 2t ની 3 ઘાત વત્તા 3t5. તો આ તમને ઓપ્શન દેખાઈ રહ્યો છે મિત્રો, સી, ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન સમજીએ. અહીંયા ચલો, અહીંયા પરિસ્થિતિ જે તમને આપેલી છે, ઓકે, ધ્યાન આપજો. અહીંયા આકૃતિ દોરું છું પહેલા. અહીંયાથી સમજી લો કે સોરી મિત્રો, આપણે આકૃતિ દોરીએ. અહીંયા આ બોલ છે, બરાબર છે. એને દાખલા તરીકે આપણે નીચે તરફ કેટલા વેગથી ફેંકીએ છીએ? મુક્ત પતન નથી કરવાનું, v0 વેગથી ફેંક્યો. હવે આ જમીન છે તો જમીન લેવલથી શું થાય છે? એ બોલ ફરી જ્યારે, હવે થોડું સાઈડમાં દોરું છું, કે આ નીચે પડ્યો, નીચે પડ્યા પછી ફરી પાછો ઉપર ઉછળે છે અને જ્યારે ઉછળે છે ત્યારે તેની ઉર્જા જે છે એ 50% ઘટી જાય છે. તો અહીંયા પડ્યો તો આ v0, અહીંયા પડ્યા પછીની વાત કરું તો 50% ઉર્જા એની ઘટી જાય છે, ઓકે. અને ફરી પાછો એ જ ઊંચાઈએ ઉપર આવે છે, આ પછીની વાત કરું છું, રાઈટ. ઉપર આવશે એટલે એનો અંતિમ વેગ જે છે એ તમારે 0 આવશે. અહીંયાથી જ્યારે પાછો ફરે આમ, તો અહીંયા આપણે વેગ ખબર નથી પણ અહીંયા જ્યારે ઉપર જાય એ વખતે વેગ સમજી લો કે એનો વેગ v' છે, રાઈટ. તો એક કામ કરીએ, આપણે આ નીચે આવવાની પ્રક્રિયા છે
આ જે છે એ નીચે આવવાની પ્રક્રિયા અને આ ઉપર જવાની પ્રક્રિયા છે. આ પરિસ્થિતિમાં હું એક સમીકરણ યુઝ કરું કે જેના પરથી આપણને વેગ પ્રાપ્ત થાય. તો આના માટે હું વાત કરું કે v² માઇનસ v0² બરાબર 2ad પરથી આપણે બીજી ઘટના માટે વાત કરીએ છીએ. આ જે વાત છે એ બીજી ઘટના માટે એટલે ઉપર તરફ જાય ત્યારે એ વખતે અહીંયા જે ઉર્જા હોય, અહીંયા જે ઉર્જા છે એના કરતાં ઉર્જા અહીંયા 50% થઈ જાય છે. એટલે અહીંયા 50% ઉર્જા જે છે એ ઘટે છે એવી વાત કરી છે. ચલો v² એટલે અંતિમ વેગ એટલે તમારે આવશે 0 માઇનસ v0 તમારે લેવાના છે v' બરાબર 2 પ્રવેગ એનો કેટલો હોય તો g જેટલો, એટલે તમે એને 10 વેલ્યુ લો તો પણ ચાલે અને g હંમેશા આપણે માઇનસ લેવાના. d તો d તમારે જે ડિસ્ટન્સ કાપે છે તમને કેટલી ઊંચાઈ આપે 20 મીટરે પાછો પહોંચે છે એટલે એ અંતર તમને 20 મીટર આપી દીધું છે. આ જે હાઇટ ગણવાની છે આપણે ઉપરથી નીચે એ h બરાબર તમારે 20 મીટર છે. ઓકે, તો v' બરાબર તમારે આવશે v' એટલે અહીંયાથી જે ઉછળે છે એનો વેગ અહીંયા પ્લસ કરી દઈએ બે બાજુ, તો આ તમારે થશે 2 2 4 એટલે તમારે જવાબ 400 અહીંયા આવે. બરાબર છે v' સ્ક્વેર એટલે v' ને તમે લો તો તમારો જવાબ આવશે 20 મીટર પર સેકન્ડ. ઓકે, આ આપણને જે મળ્યું મિત્રો એ v'. ઓકે, હવે અહીંયાથી જ્યારે ઉછળે છે એ વાત એની જોડે માત્ર કઈ ઉર્જા છે તો અહીંયા માત્ર એની જોડે ગતિ ઉર્જા છે. તો આ જગ્યાએ એની કુલ ઉર્જાની વાત કરું તો કુલ ઉર્જા તમારે જે મળે એ ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. ગતિ ઉર્જા એટલે તમારે ત્યાં આવશે 1/2 mv² અને જમીન પર છે એટલે સ્થિતિ ઉર્જા 0 આવે. તો કુલ ઉર્જા તમને જે મળ્યું અહીંયા નંબર 2 ઘટનામાં એટલે એને E2 કહું. તો E2 બરાબર શું આવશે તો E2 બરાબર આવશે 1/2 દળ તમને કેટલું આપેલું છે તો દળ નથી આપેલું, ચલો m લખી દો, અને v' એટલે તમારે 20 નો વર્ગ કરવાનો છે એટલે 400 ભાગ્યા 2 એટલે તમારે 200 m થશે. એટલે અંતિમ ગતિ ઉર્જા તમને મળી 200 m જૂલ. હવે આના કરતો અહીંયા ગતિ ઉર્જા અને આના કરતો અહીંયા ઉર્જા બમણી છે. બરાબર છે, એટલે પ્રારંભિક અવસ્થામાં જે છે અહીંયા જે ઉર્જા મળે ને આપણને આ જગ્યાએ જે ઉર્જા મળે આ પોઈન્ટ પર, બરાબર છે, આ નહીં, અહીંયા એની જે ઉર્જા છે ને એ ઉર્જા કુલ આપણે E1 છે. તો અહીં E1 કેટલા તો E1 જે છે એ E2 કરતાં બમણા છે એટલે 2E2, અહીંયા ઉર્જા અડધી થઈ જાય છે એટલે એ તમને જે મળશે 2 × 200 m એટલે તમને જે અંતિમ પ્રારંભિક ઉર્જા જે છે 400 m કહેવાય. હવે જુઓ E1 એટલે શું તો ત્યાં બે ઉર્જાઓ છે, ગતિ ઉર્જા પણ છે અને સ્થિતિ ઉર્જા પણ છે. કેવી રીતે તો ગતિ ઉર્જા એટલે 1/2 mv02 અને સ્થિતિ ઉર્જા એટલે આપણે લઈ શકીએ mgh. આ તમને આપ્યું છે E1. E1 મીન્સ 400 m, રાઈટ. ચલો આ કિંમતો મૂકી દો એટલે તમને સાદરૂપ આપીને જવાબ મળી જશે. ચલો આ કેટલા થશે તો બધામાંથી m જતા રહે એટલે 400 બરાબર લખું તો તમને મળશે v02. તો v0 શોધવાના છે એટલે v02/2 પ્લસ m નીકળી ગયા, g એટલે 10 લઈ લઈએ આપણે અને h એટલે તમારે લેવાના છે 20, રાઈટ. તો આના પરથી વાત કરું એનું સાદરૂપ પહેલાં આપો તો આ તમારે થશે 800 બરાબર v02 વત્તા 200, બરાબર છે ને, એટલે v02. ઓકે, એટલે તમારો આન્સર જે થશે મિત્રો ટોટલ એ તમને કેટલું મળશે, આ તમને કેટલું મળ્યું 800. હા, બે અહીંયા રહી ગયા ને એટલે 200 અને 400, સોરી આ પણ 200 નહીં થાય, આ તમારે થશે 400. તો એના પરથી તમે જુઓ કે v02 ને હું કરતા બનાવું તો 800 - 400 એટલે 400 થશે. તો v0 બરાબર તમારે થશે 400 નું વર્ગમૂળ એટલે જવાબ આવશે 20 મીટર પર સેકન્ડ. ઓકે, તો 20 મીટર પર સેકન્ડ. અહીંયા વેગ તમે જોશો તો જ્યારે અહીંયા દડો અથડાય છે ત્યારે એનો વેગ v' એ તમને 20 મળ્યો અને જે ફેંક્યો તો એ પણ 20 આવ્યો. અહીંયા માત્ર ઉર્જા તમારે અડધી થાય છે એ જ વાત કરેલી છે. ઓકે, એના પછી આપણે જોઈએ ક્વેશ્ચન મિત્રો. અહીંયા ઘર્ષણ રહિત સપાટી પર v ઝડપથી ગતિ કરતો એક બ્લોક સ્થિર રહેલા m દળના બ્લોક સાથે સ્થિતિસ્થાપક અથડામણ કરે છે. બરાબર છે. અથડામણ પછીની આપણે વાત કરીએ તો અથડામણ પછી પ્રથમ બ્લોક તેની પ્રારંભિક ઝડપની દિશા સાથે
થીટા કોણે v/3 ઝડપથી ગતિ કરે છે. તો અથડામણ પછી બીજા બ્લોકની ઝડપ કેટલી હશે? પરિસ્થિતિ અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ. આકૃતિ શું બનશે? તો v ઝડપથી ગતિ કરતો એક બ્લોક, આની ઝડપ જે છે એ આપણે બોલીએ v ઝડપથી ગતિ કરતો એક બ્લોક બીજા સ્થિર રહેલા કેપિટલ M ગણના બ્લોક સાથે. ઓકે, એટલે અહીંયા એક બ્લોક છે, આપણે બીજો બ્લોક વિચારીએ. આ બ્લોક જ છે, અહીંયા તમે જે રીતે દર્શાવો એ રીતે. આ પ્રથમ બ્લોક છે જે v ઝડપથી ગતિ કરે છે. બ્લોક કોઈ પણ આકારનો હોઈ શકે. આ જે સ્થિર છે, તો આ સ્થિર, રાઈટ, અને સ્થિર છે એટલે એનો વેગ આપણે બોલીશું 0. હવે અથડામણ બાદ વાત કરીએ તો અથડામણની જે વાત કરીએ તો પ્રથમ જે બ્લોક છે એ પ્રથમ બ્લોક કોઈ ચોક્કસ એંગલ સાથે, અહીંયા કેટલા એંગલ સાથે, આ પહેલો છે અને આ બીજો છે. તો પહેલો જે છે થીટા એંગલે કેટલા વેગથી, તો એમ કહું કે v હતો તો v/3 થઈ ગયો. તો અથડામણ પછી બીજા બ્લોકની ઝડપ કેટલી હશે એની આપણે ગણતરી કરવાની છે. પહેલી વાત એ કે સંઘાત કેવો છે? સ્થિતિસ્થાપક સંઘાત છે. હવે સ્થિતિસ્થાપક સંઘાત હોય તો ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય. એટલે પહેલા લખીએ આપણે કે સ્થિતિસ્થાપક સંઘાત હોવાથી અહીંયા ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય છે. એનો મતલબ એમ થયો કે અથડામણ પહેલા ગતિ ઉર્જા એટલે પ્રારંભિક ગતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ અંતિમ ગતિ ઉર્જા થશે. ચલો, પ્રારંભિક ગતિ ઉર્જા એટલે આની જોડે ગતિ ઉર્જા કેટલી છે? તો એની જોડે ગતિ ઉર્જા બોલીએ આપણે એટલે શું આવશે? અહીંયા 1/2 એનું દળ આપણને આપેલું છે, તો એનું દળ આપણને આપેલું નથી. એનું દળ આપણે એક કામ કરીએ, ઘર્ષણ રહિત સપાટી પર, બરાબર છે, એમાં મિત્રો બંનેનું દળ સેમ હોય તો જ આપણે અહીંયા કેલ્ક્યુલેશન કરી શકીશું. અહીં કોઈ આપેલું નથી એટલે બંને સેમ છે એમ વિચારી લો. આ પણ m દળનો બ્લોક અને આ પણ m દળનો બ્લોક, તો શક્ય બનશે અહીંયા. ચલો, તો અહીંયા આવું છે, જુઓ, 1/2 બંનેનું દળનું સેમ લઈ લઉં છું એટલે 1/2 m v² વત્તા 0. અહીંયા અથડામણ બાદ વાત કરું તો આનો વેગ છે v/3, તો 1/2 દળ 8 લઈ લઈએ આપણે, 1/2 m અને વેગ છે v/3² અને પેલાની ખબર નથી આપણને એટલે 1/2 m ને એનો વેગ છે અને આપણે v' બોલી દઈએ, રાઈટ. તો અહીંયા બીજો જે બ્લોક જે જાય છે એ આપણે ખબર નથી, એની ઝડપ આપણે કેટલી બોલે? v'. દળ બંનેનું સેમ છે, તો બધામાં જુઓ 1/2 m જતા રહે એટલે તમે એમ કહી શકો કે v² બરાબર શું થશે? એટલે v² બરાબર આવશે v²/9 વત્તા v'², એવું થયું ને. તો એના પરથી હું v'² ને કરતા બનાવું તો v'² ને કરતા બનાવું તો થશે અહીંયા v² - v²/9, રાઈટ. તો એના પરથી એનું સાદુરૂપ આપીએ તો 9v² - v² એટલે 8v²/9 થાય. આ તમારે છે v'². તો v' કેટલા? તો 8 એટલે 2√2 અને 9 એટલે 3 થાય. એટલે તમે લખી શકો આને 2√2/3 ઇન્ટુ v. હવે આવો આન્સર તમને ક્યાં દેખાય છે મિત્રો? આન્સર દેખાઈ રહ્યો છે તમને આ બી. ઓકે, તો આ રીતે આપણે સંઘાતવાળા એક્ઝામ્પલ આપણે ગણી શકીએ. સ્થિતિસ્થાપક સંઘાત છે તો ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય. અસ્થિતિસ્થાપકમાં ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું નથી. બંનેમાં વેગમાનનું સંરક્ષણ કમ્પલસરી થાય, બરાબર છે.